એન્જિનિયરિંગની અંદર એડમિશન લેતા ગુજરાતના તમામ વિદ્યાર્થીનો જે 12th સાયન્સની અંદર છે એમનો એક જ સવાલ છે કે કઈ બ્રાન્ચમાં એડમિશન લેવું છે. તો હું તમને થોડુંક પાસ્ટમાં લઈ જઈશ. 2008 સુધી ઈસી બ્રાન્ચનો ક્રેઝ ગુજરાતમાં સૌથી વધારે હતો. 2009 થી મિકેનિકલ બ્રાન્ચનો ક્રેઝ ચાલુ થયો. 2013, 14, 15 આવતા બધા ક્રેઝ ડાઉન થઈ ગયા અને માર્કેટમાં આવી કોમ્પ્યુટર અને આઈટી. અત્યાર સુધી 2024-25 સુધી કોમ્પ્યુટર જ માર્કેટમાં રહી. આ વર્ષનો ટ્રેન્ડ થોડોક બદલાયો. કોમ્પ્યુટર થોડીક જ ડાઉન આવી રહી તો ટોપ ઉપર જ, પણ સાથે AIML પણ આવી અને ઈસી નું પણ ફરીથી માર્કેટ આવ્યું. આ અલગ બ્રાન્ચની સાથે બીજી પણ જે સબ બ્રાન્ચ હતી, જેમ કે મિકેનિકલ છે, સિવિલ છે, કેમિકલ છે, આ બધી બ્રાન્ચની અંદર સરસ મજાના એડમિશન તો થયા. તો હજી પણ એ જ સવાલ આવે કે કઈ બ્રાન્ચ બેસ્ટ છે. તો આ સવાલનો જો હું તમને આન્સર આપું તો તમને જે બ્રાન્ચમાં ઇન્ટરેસ્ટ છે એ જ બ્રાન્ચ બેસ્ટ છે. તો ફરીથી એક મગજમાં સવાલ આવે તો સર મને ખબર કેવી રીતે પડે કે મને કઈ બ્રાન્ચમાં ઇન્ટરેસ્ટ છે? તમે જો આ રીલના કમેન્ટમાં લખશો કે સર ખબર કેવી રીતે પડે કઈ બ્રાન્ચમાં ઇન્ટરેસ્ટ છે, હાઉ ટુ ફાઇન્ડ આઉટ ધ ઇન્ટરેસ્ટ ઇન એની ઓફ ધ બ્રાન્ચ, તો શ્યોર હું અલગ બ્રાન્ચ ઉપર નાના રીલ્સ બનાવીશ જેથી તમને આઈડિયા આવશે કે કઈ બ્રાન્ચની અંદર તમારે એડમિશન લેવું જોઈએ, જેથી આવનારા 4 થી 5 વર્ષ પછી એ બ્રાન્ચની અંદર તમને સારી જોબ મળી શકે. અને જો તમે 12th સાયન્સની અંદર હોય અને ફ્રી ઓફ કોસ્ટ 12th ની બોર્ડ અને ગુજસેટની પ્રિપેરેશન કરવા માંગો છો તો સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર બોર્ડ 2026 લખશો તો અમારી ટીમ તમને વોટ્સએપ ગ્રુપમાં જોડી દેશે. અને દરરોજ રાત્રે 9 વાગે અમારી યુટ્યુબ ચેનલ પ્રિય સર વિદ્યાપીઠ ઉપર ફ્રી સેશન્સ ઇંગ્લિશ અને ગુજરાતી મીડિયમના ચાલી જ રહ્યા છે. તો આજે યુટ્યુબ ચેનલ પર વિઝિટ કરજો, આ રીલ શેર કરજો અને અમને ફોલો કરી લેજો.